વસ્તુ લેવા જાવું છે તો ગાડી લઈ જાઉં છું. કાલે જ તે આગળના ટાયરમાં 3000 નાખ્યા છે હો, શાંતિથી હલાવીને લઈ જાજે. હે આ ટાયરમાં હું ગોતેસ? આ તમે નો કીધું કે 3000 નાખ્યા છે ઈ ગોતું છું. હે મનીષા, આ વરસાદ કેવી રીતે પડતો હશે? મમ્મી એમાં એવું છે કે વાદળ જે છે ને ઈ પહાડ આરે ભટકાય ને એટલે વાદળ ને વાગી જાય, તો વાદળ ને વાગે ને એટલે ઈ રોવા લાગે, તો એના આસુડા જે ધરતી ઉપર પડે ને એને આપણે વરસાદ કરીએ છીએ. લો તમારું પાર્સલ 490 રૂપિયા આપો. મનીષા 500 રૂપિયા દે તો. હાલ્યો. અરે ભાઈ, આ 490 થયા, 10 રૂપિયા તો લાવો પાછા. અરે માસી, આટલો મોટો બંગલો છે ને તમે 10 રૂપિયા હાટું આવું કરો છો? એવા 10 ભેગા કરીને તો આ બંગલો બંધાવ્યો છે. લોટનું ધ્યાન રાખજે, હું આ દુકાને જઈને આવું હમણાં. તું કેમ મારી પાછળ આવે છો? અમે લોટનું ધ્યાન રાખવાનું તને કીધું છે, કૂતરા ખાઈ જાય તો. અરે પણ કૂતરાને ક્યાં રોટલા બનાવતા આવડે છે? મમ્મી, મને એવું લાગે છે કે હું ડિપ્રેશનમાં જાઉં છું. કેવી રીતે? મને કોઈ કામ કરવાનું મન જ નથી થતું. એવું થાય છે કે આખો દી હું ગાડલામાં જ પડી રહું. એને ડિપ્રેશન નો કહેવાય, એને કામ ચોરી કહેવાય. મમ્મી એક વાત કહું? હા બોલ ને. તું આજ બહુ મસ્ત લાગીશ, એકદમ હિરોઈન જેવી હિરોઈન. હજી વધારે કે હજી? બસ હવે વધારે ખોટું કાંઈ બોલીશ. સાહેબ અમને દાંતમાં બહુ દુખે છે, બોલાતુંય નથી, જોઈ દો ને. આ કરો તો દાંત પાડવો પડશે, 500 રૂપિયા થશે. એક કામ કરો ને, આ લ્યો 100 રૂપિયા, થોડોક ઢીલો કરી દો, ઘરે હું હાથે ખેંચી લઈશ. આ હું કરે છો મનીષા? તમે કીધું તું ને નોટ ઇસ્ત્રી કરવાનું, એટલે ઇસ્ત્રી કરું છું. પણ મેં ક્યારે કીધું તું તને કે આ નોટ ને ઇસ્ત્રી કરવાનું? કેમ મમ્મી, તમે તો કીધું તું કે ભાવિનના પેન્ટ માંથી પૈસા કાઢીને ધોઈને ઇસ્ત્રી કરી નાખજે. તો હું તે આ પૈસા ધોયા, નીચોવ્યા ને હવે ઇસ્ત્રી કરેસ? લે મમ્મી, એટલી તો બુદ્ધિ છે મારામાં. મેં ખાલી નીચોવ્યા નથી, મેં ખાલી ધોયા ને ઇસ્ત્રી જ કરી. નીચોવું તો ફાટી ન જાય નોટ. બહુ સરસ કામ કર્યું તે, સારું છે નીચોવ્યા નહીં. મનીષા, આજે રીંગણા બટેટાનું શાક બનાવજે હો. ના હો, આજે પનીરનું બનાવજો. ના ના હો, રીંગણા બટેટાનું જ બનશે. ના પનીરનું જ તે બનાવવાનું છે. મનીષા, પનીરનું જ બનાવજે. બેય સાંભળી લ્યો, હું તો ખીચડી જ બનાવીશ. તમારે ખાવી હોય તો ખાવ, નહીતર કાંઈ નહીં. એ સાંભળ, તારી કઈ ક્રીમ હોય તો આપને, હું જેનાથી જોડો થઈ જાઉં. હમણાંથી બહુ કાળો થઈ ગયો છું. ક્રીમ થી કાંઈ નહીં થાય, કોક વાર નાવું પડે. આ શું કરે છો મનીષા? અરે મમ્મી, નાઈને નીકળીને ત્યારે ખબર પડી કે આ કુર્તામાં તો બહુ કરજલી છે, એટલે ઇસ્ત્રી કરું છું. અરે પણ પહેરેલા કપડામાં થોડીક ને ઇસ્ત્રી કરાય, કરંટ લાગશે તો ચોંટી જાયસ. અરે મમ્મી, કરંટ જ ન લાગે ને, કેમ કે મેં વાયર જ નથી લગાવ્યો, આમ નામ રાખ્યો છે. અરે મમ્મી, તમે દીવો લઈને ગોતવા જશો ને તોય મારા જેવી વહુ નહીં મળે તમને. અને બીજી હારી મળી જાય તો દીવો ઓલવી નાખજો. ભાવિન, રવિવાર છે તો જલેબી ગાંઠિયા લઈ આવો ને. હા લઈ આવું. ઓહો, વરસાદ બહુ આવે છે. આ છત્રી લેતા છો, બહુ વરસાદ આવે છે. અરે વાહ, કેટલું તું મારું ધ્યાન રાખે છો. અરે ધ્યાન બ્યાન કાંઈ નહીં, બાર વરસાદ આવે છે ને તો ગાંઠિયા પલ્લી નો જાય એટલે ઈ કે છે. 50 માંથી 50 જાય તો કેટલા વધે? અઘરું નથી આવડતું, હેલું પૂછ. સારું, તો કે 50 રૂપિયાના ગાંઠિયા હોય અને એમાંથી બધા આપણે ખાઈ જઈએ તો કેટલા વધે? છેલ્લે ચટણી વધે. મમ્મી, આજે ડાન્સ કરીને બતાવો ને. ના હો, ઈ ડાન્સ બાન્સ મને ન આવડે. અરે જેવો આવડે એવો કરીને બતાવો ને. મેં મારી જિંદગીમાં કોઈ દી ડાન્સ નથી કર્યો. બીજું તું જે કે ને ઈ કરી દઉં, બોલ. હા તો મને 5000 નો ડ્રેસ અપાવી દો.